નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મનજીત મોટી વાતોમાં। મિત્રો, આજની કહાની સમાજના એક એવા કડવા સત્યને ઉજાગર કરે છે કે જે સાંભળીને તમને આશ્ચર્ય થશે, કેમ કે આજના આધુનિક સમયમાં સંતાનો કંઈ પણ વિચાર કર્યા વગર પોતાના વૃદ્ધ મા બાપોને વૃદ્ધાવસ્થામાં વૃદ્ધાશ્રમના દરવાજા બતાવે છે। તો મિત્રો, તમને વિનંતી છે કે આજની કહાની દરેક લોકોએ અંત સુધી ધ્યાનથી સાંભળવી જોઈએ અને આ કહાનીમાંથી આપણને ઘણું બધું શીખવા મળશે। જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો ચાલો શરૂ કરીએ આજની આ કહાની। મિત્રો, એક ગામની આ વાત છે। એક ગામમાં એક ખેડૂત રહેતો હતો। એને એકનો એક દીકરો હતો। ઘરમાં એકનો એક દીકરો હોવાથી એને ખૂબ જ લાડકોડથી ઉછેર્યો હતો। દીકરો હવે યુવાન થઈ ગયો હતો, એટલે એના બા બાપુજીને દીકરાના વિવાહની ચિંતા થવા લાગી। એક દિવસ એક સારું પાત્ર જોઈને દીકરાની સગાઈ કરી દીધી। થોડા સમયમાં દીકરાના વિવાહનો સમય પણ આવી ગયો। લગ્ન કર્યા પછી દીકરો અને વહુ ઘરમાં ખૂબ જ આનંદથી રહેવા લાગ્યા। આ જોઈને એના બા બાપુજી ખૂબ જ રાજી થયા। એ વખતે ઘરનું વાતાવરણ ખૂબ જ સારું હતું। થોડા સમય બાદ દીકરાનું વર્તન માતા પિતા પ્રત્યે અચાનક બદલાવા લાગ્યું। દીકરાનું બદલાયેલું વર્તન જોઈને બા બાપુજી કંઈ બોલતા ન હતા અને દીકરો જેમ રાખે એમ રહેતા હતા। દીકરો પણ હોશિયાર હતો। દીકરો ઓફિસે જાય ત્યારે પાછળથી દીકરાની વહુ એના સાસુ સસરાને ખૂબ જ ખરી ખોટી સંભળાવતી હતી, પરંતુ મા બાપ વહુ વિશે પોતાના દીકરાને કોઈ પણ જાતની ફરિયાદ નહોતા કરતા અને આવી રીતે વહુનો રોજનો ત્રાસ સહન કરી લેતા। એક દિવસ દીકરાની બાની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ અને એને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા। ખૂબ જ ટૂંકી સારવાર પછી બાનું અવસાન થઈ ગયું। દીકરાએ પોતાની બાની અંતિમ વિધિ કરી અને અંતિમ વિધિ કર્યા પછી પાછો પોતાના ધંધામાં લાગી ગયો। ધીરે ધીરે સમય વીતવા લાગ્યો। થોડા દિવસ પછી વહુ અને દીકરાએ એના બાપુજીને વૃદ્ધાશ્રમમાં મૂકવાનો નિર્ણય કરી લીધો અને પોતાના બાપુજીને કંઈ પણ વાત કર્યા વગર દીકરો પોતાની ગાડીમાં બેસાડીને વૃદ્ધાશ્રમે મૂકવા રવાના થયો। પોતાના બાપુજીને વૃદ્ધાશ્રમમાં મૂકીને દીકરો ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે એને વિચાર આવ્યો કે હવે હું મારી પત્નીને ફોન કરીને જણાવી દઉં છું કે બાપુજીને વૃદ્ધાશ્રમમાં મૂકી દીધા છે અને હવે આપણી બધી જ તકલીફો સમાપ્ત થઈ ગઈ છે અને હવે હું સીધો જ ઘરે આવું છું। આવું સાંભળીને તેની પત્ની તરત જ પૂછ્યું કે દિવાળીની રજામાં બાપુજી પાછા ઘરે તો નહીં આવી જાય ને? આ વિશે તમે વૃદ્ધાશ્રમના સંચાલકો સાથે વાત કરી છે કે નહીં? એટલે દીકરાએ એની પત્નીને એવો જવાબ આપ્યો કે અરે, એ તો હું પૂછવાનું સાવ ભૂલી જ ગયો છું। સારું થયું કે તે મને યાદ કરાવ્યું। હવે દીકરાના મનમાં આ વાત ખટકવા લાગી, એટલે એને એની પત્નીને એવું કહ્યું કે હજુ હું વૃદ્ધાશ્રમની બહાર જ આવ્યો છું, એટલે ફરીથી અંદર જઈને પૂછતો આવું અને બાપુજી દિવાળીની રજામાં ઘરે આવવાના હોય તો હું એને કંઈક બહાનું બતાવી દઉં, જેથી કરીને એ ઘરે આવવાનું માંડી વાળે। પોતાની પત્ની સાથે આવી રીતે વાત કરીને દીકરાએ ફોન કાપી નાખ્યો અને ફરીથી પોતાની ગાડીમાંથી નીચે ઉતરીને વૃદ્ધાશ્રમ બાજુ ચાલવા લાગ્યો। વૃદ્ધાશ્રમના દરવાજાની અંદર પ્રવેશ કરીને જોયું તો વૃદ્ધાશ્રમના સંચાલકને એના પિતાજી સાથે જાણે ઘણા વર્ષોની ઓળખાણ હોય એવી રીતે એની સાથે ખૂબ જ હળીમળીને વાતો કરતા જોયા। આ જોઈને દીકરાને આશ્ચર્ય થયું કે હજુ તો એ એના પિતાને કંઈ પૂછવા માટે એની પાસે જાય ત્યાં તો પિતાજી ત્યાંથી ઊભા થઈને એના રૂમની અંદર જતા રહ્યા। એટલે દીકરાને વૃદ્ધાશ્રમના સંચાલકને સવાલ પૂછવાનો મોકો મળી ગયો અને તરત જ એને વૃદ્ધાશ્રમના સંચાલક પાસે જઈને પૂછી લીધું કે શું તમે આ બાપાને પહેલાં ક્યારેય મળેલા છો?
તમે એને ઓળખો છો? ત્યારે વૃદ્ધાશ્રમના સંચાલકે માથું હલાવીને હા પાડી. હજુ તો વૃદ્ધાશ્રમના સંચાલક કંઈ બોલે એ પહેલાં જ દીકરો કહેવા લાગ્યો કે તમે એને કેવી રીતે ઓળખો છો? ત્યારે વૃદ્ધાશ્રમના સંચાલકે જવાબ આપ્યો કે હું આ સજ્જન વ્યક્તિને લગભગ 28 વર્ષથી ઓળખું છું. એક અનાથ છોકરાને દત્તક લેવા માટે અહીં આવ્યા હતા. ત્યારથી મારે એની સાથે સારી મિત્રતા છે અને હવે તો અમારા બંને વચ્ચે ગાઢ સંબંધો થઈ ગયા છે. વૃદ્ધાશ્રમના સંચાલકના મોઢેથી આવો જવાબ સાંભળીને દીકરાના હાથમાંથી ગાડીની ચાવી અને બીજા હાથમાંથી મોબાઈલ નીચે પડી ગયો અને એ તરત જ ત્યાં બેસીને જોરથી રડવા લાગ્યો. એને અત્યાર સુધી એના બા બાપુજી સાથે કરેલા ખરાબ વર્તન અને ખરાબ વ્યવહારો એની નજર સામે દેખાવા લાગ્યા. કેમ કે હવે એને ખબર પડી ગઈ હતી કે હું તો એક અનાથ હતો અને મારા બા બાપુજીએ મને આવું સારું જીવન આપ્યું છે. છતાં પણ હું મારા બા બાપુજીને એમની વૃદ્ધાવસ્થામાં સારું જીવન નથી આપી શક્યો. સારું જીવન તો નથી આપ્યું, ઉલટાનો હું અભાગ્યો એને વૃદ્ધાશ્રમમાં મૂકવા આવ્યો. ધિક્કાર છે મારા જીવન પર કે મેં મારા દેવતા સમાન પિતા સાથે આવું અપમાનજનક વર્તન કર્યું. ત્યારે દીકરાએ પોતાના બાપુજીને રડતા રડતા વિનંતી કરી કે બાપુજી, મારી ભૂલ થઈ ગઈ છે. હવે તમે પાછા ઘરે આવો. હું તમને માન સન્માન સાથે ઘરમાં રાખીશ. ત્યારે એના બાપુજીએ ચોખ્ખી ના પાડી દીધી કે હવે હું મારું બાકીનું જીવન અહીં વૃદ્ધાશ્રમમાં જ પૂરું કરવા માગું છું. તું અને વહુ આનંદથી રહો. ત્યારે એ દીકરો પસ્તાવો કરતાં કરતાં વૃદ્ધાશ્રમના દરવાજામાંથી બહાર નીકળી ગયો. પરંતુ હવે પસ્તાવો કરવાથી કોઈ ફાયદો થાય એવું હતું જ નહીં, કારણ કે પિતાજીએ તો હવે નક્કી કરી લીધું હતું કે હવે એના જીવનના બાકી રહેલા દિવસો આ વૃદ્ધાશ્રમમાં જ રહીને જ પૂરા કરશે. ત્યાર પછી નિરાશ થઈને દીકરો ઘરે આવ્યો, પરંતુ એના પિતાજી એની સાથે પાછા ન આવ્યા. તો મિત્રો, તમને વિનંતી છે કે કદાચ તમારા માતા પિતા જીવતા હોય અને તમારી સાથે રહેતા હોય તો એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે જીવનમાં ક્યારેય પણ એનું દિલ નહીં દુખાવતા અને તમારાથી બની શકે એટલી એની સેવા કરજો, કારણ કે દરેક દીકરા માટે પોતાના માતા પિતાથી કોઈ મોટું નથી, ખુદ ભગવાન પણ નહીં. તો મિત્રો, આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જય દ્વારકાધીશ અવશ્ય લખજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય દ્વારકાધીશ.